વીકેન્ડમાં ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓનો ધસારો ઉમટ્યો। ગિરિમથક સાપુતારા ખાતે છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો આવતા વહેલી સવારે ગિરિકંદરામાં ગાઢ ધુમ્મસ છવાતા સૂર્યનારાયણ વાદળોમાં સંતાકુકડી રમતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। હાલ શહેરીજનો કાળઝાળ ગરમીથી સેકાઈ રહ્યા છે, ત્યારે ગિરિમથક સાપુતારા ખાતે દિવસભર આહલાદક માહોલ સર્જાતા પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો હતો। છેલ્લા 2 દિવસથી વહેલી સવારે ધુમ્મસિયા માહોલ વચ્ચે ઠંડીના ચમકારાથી પ્રવાસીઓ આનંદિત થઈ ગયા હતા। સાપુતારાના હાટસમાં ચારેય બાજુ હરિયાળા ડુંગરોની વચ્ચોવચ્ચ સર્પગંગા તળાવમાં દિવસભર સુસવાટા મારતા ઠંડા પવનની સાથે નૌકા વિહારની લોકોએ મોજ માણી હતી। શનિ રવિ વીકેન્ડમાં સાપુતારાની નાની મોટી તમામ હોટલો હાઉસફુલના પાટિયા ઝૂલી ઉઠ્યા હતા। ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓને આકર્ષવા વિવિધ એડવેન્ચર એક્ટિવિટીઓ, પેરાગ્લાઇડિંગ, ઝીપ લાઇન, રોપવે, ઘોડેસવારી, ઊંટ સવારી, બોટિંગમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી। તેમજ વહેલી સવારે વાદળોમાં સંતાકુકડી રમતા સૂર્યનારાયણના દર્શન અને સાંજે સૂર્યાસ્તનો નયનરમ્ય નજારો જોવા પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા। હેલો, મારું નામ હેતલ છે। અમે લોકો બરોડાથી આવ્યા છે। આજે સવારમાં જ અહીંયા સાપુતારામાં આવ્યા। હું એવું કહી શકું કે બરોડાથી ઓલમોસ્ટ 10 ડિગ્રી ટેમ્પરેચર અહીંયા ડાઉન છે। ત્યાં આગળ 43, 44 ફીલ્સ લાઈક 47 અને અહીંયા ઓલમોસ્ટ 10 ડિગ્રી એટલે 35 ની આસપાસ છે। અહીંયા બહુ જ સરસ વાતાવરણ છે અને સમરના લીધે સૌથી સારો બેનિફિટ એ છે કે તમને પેરાગ્લાઇડિંગનો અહીંયા મોકો મળી જાય અને પેરાગ્લાઇડિંગની મજા જ કંઈક જુદી છે। લગભગ ગુજરાતમાં તો કોઈ ડેસ્ટિનેશનમાં પેરાગ્લાઇડિંગ શક્ય જ નથી, આબુમાં પણ નથી થતું અને અહીંયા થાય છે। અમે બહુ લકી ફીલ કરીએ છીએ આજે કે અમે પેરાગ્લાઇડિંગની મજા માણી અને પેરાગ્લાઇડિંગ બહુ જ સક્સેસફુલી અમે અહીંયા કર્યું। અહીંના વાતાવરણની પણ અમે મજા માણીએ છીએ, અહીંની સિનેરીની પણ મજા માણીએ છીએ। આજે ખૂબ મજા કરીએ છીએ।